મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જૂનાગઢના પરબધામની મુલાકાત લીધી। અષાઢી બીજે કૌશિકભાઈએ કરશનદાસ બાપુના આશીર્વાદ લીધા। ઉર્જા મંત્રીએ અન્ન ક્ષેત્રમાં ઉત્સાહભેર સેવા પણ આપી। સ્વયંસેવકો સાથે મંત્રી પોતે રોટલી બનાવતા પણ જોવા મળ્યા। સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઉર્જા મંત્રી અન્ન ક્ષેત્રમાં ઉત્સાહભેર ભાગ લેતા જોવા મળ્યા। તેઓએ પોતાની સેવા પણ આપી છે। જૂનાગઢના દ્રશ્યો સ્વયંસેવકો સાથે મંત્રી પોતે રોટલી બનાવતા જોવા મળ્યા છે। અષાઢી બીજની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું। આજે પરબના પીરના આંગણે જે રીતે ભાવિકોનું ઘોડાપૂર જે રીતે ઉમટી રહ્યું છે, પૂજ્ય બાપુ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સદદેવીદાસ અમરદેવીદાસના જે પણ આ લોકો આવતા હોય છે દર્શનાર્થીઓ, એમને ખૂબ મોટા આશીર્વાદ પણ આ સંતો દ્વારા મળતા હોય છે। પણ ખાસ કરીને પરબની જગ્યાના મહંતને અને તમામ સેવકોને હૃદયની શુભકામના સાથે એ પણ વિનંતી કરું છું કે સંસ્થા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આપણે સૌ સહભાગી પણ બનવા જોઈએ। અને ખાસ કરીને જમવા માટેની, રહેવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। સ્વચ્છતામાં પણ આપણે સૌ લોકોએ સહભાગી પણ બનવું જોઈએ।